આજે ઉત્કૃષ્ટ દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ આપણી શક્તિ અનુસાર. બાકી આજની વાત જે છે શાસ્ત્રાર્થ પ્રમાણે તો એનો અર્થ જ એવો છે કે એક જ વસ્તુ આજે આપણે જો ત્યાગરૂપ કરીએ તો વિશ્વની અંદર એવું કોઈ નથી કે જે તને પ્રાપ્ત ન થાય. અને એ પણ અધ્યાત્મની વાત છે, કોઈ બહારના પદાર્થની વાત નથી. તો આજે દિવસ છે આપણી પાસે ઉત્કૃષ્ટ, જેનું નામ આપવામાં આવ્યું છે. આપને કેવું પડશે બધાને, બરોબર છે? અને એમાં એક જ વાત છે કે અધ્યાત્મની સીડીનું શિખર જે ચડે તે મોક્ષ ગતિને પામે, એને ઉતરવાનો ફરી કોઈ અવકાશ છે નહીં. અનંતકાળ ગયો, અનંતકાળમાં મુનિપણું પણ લીધું હશે અને બીજા અનેક પ્રકારની ક્રિયાઓમાં પણ જોડાયો હોઈશ. મુનિ થઈને કેટલીય વાર દીક્ષા ગ્રહણ પણ કરી હશે. સંસાર છોડ્યું પણ મમત્વ છૂટ્યું, ભીતરનું મમત્વ છૂટ્યું જ નહીં. અને જેના કારણે આ અનંતકાળનું પરિભ્રમણ માનવપણે પણ હું કેટલીય વાર હારી ગયો છું. તિર્યંચમાં તો ઠીક છે, પણ માનવ થઈ મુક્તિના વેશ બદલ્યા, શાસ્ત્ર કંઠસ્થ કર્યા, કેટલું એ અભ્યાસ કર્યું, વન વગડામાં રહ્યો, પણ એવું તે શું રહી ગયું બાકી કરવાનું જે કર્યું જ નહીં. અને પરિભ્રમણે મારો પીછો છોડ્યો. કેટલી દુઃખની વાત છે, કેટલી કરુણ ઘટના છે. તમે વિચાર કરો, 4 વર્ષ દુકાન ચલાવી પણ એક પૈસો નફો થયો નહીં, તો કાં તો દુકાન કાઢી નાખી અને નહીંતર તેની ઘરવખરી વેચવાની બદલી નાખી. તો કે હવે આ કરશું, કપડાં હતા હવે સ્ટીલની દુકાન કરશું, વાસણોની. એમ કરીને એ પણ બદલતો રહ્યો છે. તેમ સંસારમાં અનંતકાળમાં પણ કેટલાય પ્રકાર ધર્મની ક્રિયામાં એ બદલતો રહ્યો છે. પણ એક વાત આજે કરવી છે એ કે સહેલામાં સહેલું હતું એ એણે કર્યું નથી. અઘરું કરી અને એને બુદ્ધિના લેવલ ઉપર મેં ઘણું કર્યું છે. આટલો ત્યાગ કર્યો છે, આટલો પરિગ્રહ ને મેં છોડ્યું છે, વગેરે વગેરે. આટલો શાસ્ત્ર અભ્યાસ કર્યો છે, આટલા તપ કર્યા છે, આટલા જાપ કર્યા છે, યાત્રાઓ પણ ઘણી કરી છે. બધું જ કરવા છતાં આ સ્થિતિનું ફરી પાછું એ જ માનવપણે જન્મ તો કરું, પણ એની કોઈ ક્રિયામાં હું ફેર કરી શક્યો નહીં. એ દુઃખદ ઘટના કેમ ગઈ નહીં, એનું એક જ કારણ મારો પ્રભુ આપે છે. એ આજે જોઈશું આપણે કે રહી શું ગયું. બધું જ કર્યું. વહ સાધન બાર કેટલા કર્યા, યમ નિયમ સહિત બધું ગણતરી જ નથી હવે કેટલું કરી લીધું છે. પણ વહ સાધન બાર અનંત કિયો તદપી કछु હાથ હજુ અબ વિચારત હૈ इसमें कि क्या रह गया. એવો વિચાર આવ્યો માનવ ભાવ મળ્યા પછી, સ્વસ્થ થયા પછી, ધર્મ માર્ગમાં પ્રવેશ્યા પછી, આવા ગુરુનો સંગાત મળ્યા પછી ક્યારેક કૃપાળુદેવને કહેવાનું મન થયું કે પ્રભુ એવું તે શું ચૂકું છું હું જે આપ આપી શકો સમજણ સાચી તો આપો સાહેબ. બહાર તો બહુ દોડ કરું છું તો ઘણા બધા ભેદ બતાવે છે. અભેદ એવા આત્માની પ્રાપ્તિ માટે એક ભેદ હોવો જોઈએ, તેમાં અનંત બતાવીને પ્રભુ હું મૂંઝારે ચડ્યો છું. હવે એવો પ્રશ્ન કદી કોઈને થયો હોય તો એ જીવન ધન્ય છે. એને અમે અત્યારે નમસ્કાર કરીએ છીએ. આપ સર્વમાં
કોઈ જીવે પણ એવો પ્રશ્ન કરીને એમાં મહેનત કરી હોય, એવું તે શું ચૂક્યું કે અનંતકાળની આ પરિભ્રમણ દશામાં માનવપણું મળ્યું, જૈન દર્શન મળ્યું, સાચા સંતોનો પણ સંઘાત મળ્યો. આવા પરમ કૃપાળુ દેવ પંચમ કાળની અંદર પધારીને નાની ઉંમરમાં જે આપ્યું પ્રભુ, એ બધું જ હું ચૂકી ગયો. એવું શું હતું કે હું ચૂકી ગયો? એ પ્રશ્ન કોને થયો હોય તો તે આ ધર્મ સભાની અંદર બેસનારને અમે ખરેખર નમસ્કાર કરી આજનું આ પ્રવચન શરૂ કરીએ છીએ. પ્રવચન તો શું છે પ્રભુ? જ્ઞાનીઓના જીવન જ આપણને જોવા જેવા છે. પ્રનામ ઉત્કૃષ્ટ અને વચન નામ કે જેનાથી ઉત્કૃષ્ટ કાર્યોની નિરંતર પોતાના આત્માની સાથે સંધિ થતી રહે, એવો કોઈ પ્રકાર પણ હજી આદરવામાં આવ્યો નથી. એટલે પ્રવચન તો ન કહેવાય, પણ જ્ઞાનીના જીવનમાં જરી ડોક્યું કરી એમણે જે કર્યું છે જો પકડી શકાય તો હું પકડું. જેમ ક્રિકેટર રમતો હોય અને કેચ કરી લે, સ્ટમ્પ ઉડાડી દે, તો એ સામેવાળા જીવને જેમ એ આઉટ કરે છે, તેમ પ્રભુ મારે પણ આપ દડા ફેંકતા રહો, હું એને કેચ પણ કર્યા કરું, પણ જમીનમાં અડેલાની જેમ. જમીનમાં અડેલાની બીજો સ્ટેપ મને મળે છે, પહેલો સ્ટેપ સાહેબ હું પકડી શક્યો નથી. એની મારે અત્યારે સમજણ લેવી છે. અને કદાચ એવો કોઈ નીકળે તો અત્યારે કહી દે કે સાહેબ ત્યાં સુધી પણ પહોંચીને પડ્યો છું, કારણ કે બધું જ કર્યું છે. આ એક વિચાર જ નથી થયો કે એવું તે શું ચૂક્યો. અને પરમ કૃપાળુ દેવ તો એમ કે છે એક જગ્યાએ કે સહેલામાં સહેલું હતું તે તેને સહેલું સમજીને છોડી દીધું, એ જ ખરેખર મહા મુશ્કેલી વાળું હતું. અને જે અઘરું હતું તે કરી લીધું, અને એમાં તને સંતોષ થઈ ગયો કે બસ હવે મારી પાસે તો કાંઈ નથી, બધું જ કરવા જેવું. સંતો જે કહેતા આવ્યા એ બધું જ કરતો આવ્યો છું, મારી મુક્તિ તો નક્કી છે. આવો કોઈને ઓડકાર આવ્યો હોય તો પ્રભુ અહીંયાથી સર્વ સભાથી રજા લઈને હું એમને વંદન કરું છું. આ માત્ર પ્રશ્નમાં કહેલા કોઈ બોધદાયક વચનો નહીં, માત્ર પ્રશ્ન. એવો પ્રશ્ન થયો કે પ્રભુ આ કરતા 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 અનંતકાળ ગયો, એવું તે શું રહી ગયું? એનો જેણે વિચાર કર્યો હોય એને વંદન કરી આજની આ વાત જ્ઞાનીઓના મુખેથી લખેલી છે, આપણે એમને શ્રવણ કરશું અને આગળ વધશું જેટલું વધી શકાય તેટલું. પ્રશ્ન તો બહુ નાનો જ છે, છતાં ક્યાં અટક્યા ખબર નથી પ્રભુ, ક્યાં અટક્યા. સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ સર્વોત્કૃષ્ટ કહ્યું કે જેના અંગે સર્વ સાધન રહ્યા છે એ કઈ વસ્તુ છે? કોઈને એનો ઉત્તર બી આવતો હોય તો કહી શકે છે. એવું તે શું તીર્થંકરોએ કહ્યું છતાં મેં કર્યું નહીં, એને ગંભીરતાથી મેં મારા સ્વરૂપની સાથે કદી સમજણવાનો પ્રયત્ન પણ કર્યો નહીં, એવું તે શું રહી ગયું? તો એની વાત અત્યારે કરશું આપણે. સહેલું, સુખદ અને ચિંતા વગરનો. એ આવે તો ચિંતા વધે, ધાંધલ ધમાલ વધે, દુઃખ વધે. એ ન હોય તો શાંતિ. એવું શું રહી ગયું કરવાનું? અને કરવાનું છે, ધ્યાનમાં બેસવાનું નથી. એ એક કરવા રૂપ વસ્તુ છે, એની વાત કરે છે. સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ એવું કંઈક જરૂર કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે.
કોઈને વાક્ય ખ્યાલ હોય તો ધન્ય આપનું આજનો આ પહેલો દિવસ. આજે 3 મહિના થયા, ઉપર થયા, 2 મહિના થયા, 2 મહિના થયા. તો 2 મહિનામાં જે કાંઈ વિરામ મારા મન, મારું ચિંતવન, મારી બુદ્ધિનો વિષય, મારી જ્ઞાનની સમજણનો વિષય, અંતરંગ દશાથી વિશેષ પરિણતિને જોવાની આદતો બધી જો હેમખેમ રહી હોય તો પ્રભુ આ એક વસ્તુ મારો પ્રભુ કહે છે અને એમના શબ્દો છે. આપણું તો કાંઈ આપતા જ નથી. છે શું કે આપીએ? છે એ તો હવે મારા પાસે છે, આપણા પાસે, બધા પાસે. આ તો એવી વસ્તુ એમણે ભેટ આપી છે કે આ પંચમ કાળમાં અરે રોજ પગ ધોઈને પીએ, રોજ 108 એમની યાત્રાઓ કરીએ, સવારથી તે રાત સુધી એને ફેરા ફરીએ. એ વચમાં ઊભો હોય ને હું ફેરા ફર્યા કરું. પ્રભુ એક ટીપું પાણીનું બિંદુનું લઉં નહીં, વિશ્રામ કરું નહીં, આંખનો મટકો મારું નહીં. એવી તપશ્ચર્યા કર્યા પછી પણ પ્રભુએ મને મોંઘો થઈ ગયો એવી કઈ વસ્તુ મારી ભૂલાઈ ગઈ? આજે બી આવશે તો એના માટે અમે એક પ્રેઝન્ટ લઈ રાખી છે, ગિફ્ટ, એઝ અ ગિફ્ટ. તો ચાલો આપણે સર્વે યાત્રા કરીએ સાથે. સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ કહ્યું છે, પાછું મજા એ છે કે એક તીર્થંકર નહીં, સર્વ તીર્થંકરોએ આ વાત કહી છે, છતાં મેં એને ગણકાર્યું નથી. અને જો ગણકાર્યું છે તો કાચી માટીએ, કે જે ફૂટતી જ ગઈ. ચાલો વિશેષ તમને બહુ એમાં ચિંતામાં નહીં મૂકીએ. તો શું કહ્યું છે સર્વ તીર્થંકરાદિઓએ? કે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ જે સર્વોત્કૃષ્ટ કહ્યું છે, જેના અંગે સર્વ સાધન રહ્યા છે, તો એનું નામ છે અસંગપણું. બોલો બધા મોઢેથી. સહેલું છે કે અઘરું છે? કેટલું સહેલું છે. અને આમ તો કેટલાને છોડતા બી રહીએ છીએ સંઘમાં. આપણે નહીં જામે એમની જોડે. આપણે બહુ તપાસ કરી લીધી, 2 વર્ષ મિત્રતા રાખી, પણ ભરતભાઈ મજા ના આવી, હવે એમનો સંઘ નહીં. બરોબર છે? સાસુએ પુત્રવધુનો સંઘ છોડી દીધો, વર્ષો થઈ ગયા, હજી એ બંને એમને એમ છે. છોકરાએ બાપનો સંગ છોડી દીધો, પુત્રવધુએ સાસુનો સંગ છોડી દીધો, ગામના કોઈક મહાજનનો સંગ કોઈકે છોડી દીધો કે આ બધા ચોર છે, પોતે નહીં. એ વાત નહીં. આમ કરીને છોડતો જ આવ્યો. આપણે નહીં બને ભરતભાઈ. આજે મને મજા ના આવી, તમારી આ વાત મને બહુ જ ખટકે છે. એવું એ કરીને કેટલાને છોડ્યા. પણ જેને છોડવાનું હતું તેના કરતાં જેને મેળવવાનું હતું એવો એક પાર્ટ પણ મેળવી શક્યો નહીં. દુઃખદ ઘટના કહીએ. બુદ્ધિશાળી, ભણેલો, ગ્રેજ્યુએટ, સારી કીર્તિ મેળવી હોય યુનિવર્સિટીઓમાં, ઘણાને ભણાવતો હોય, પણ અહીંયા કહે છે કે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, અને તે છે અસંગપણું. કેટલી સરળ વાત છે નહીં? સંગ છૂટ્યો નથી, જેનો કર્યો તેનો છૂટ્યો નથી, અને કદાચ છૂટ્યો હોય તો પણ દ્વેષ ભાવથી છૂટ્યો છે. તો કે નહીં, આપણે નહીં બોલવાનું. હવે બસ સંગ તો આપણું ઘણું થયું. 8 વર્ષ સાથે કામકાજ કર્યા, આ તે કર્યું, બીજું કર્યું, મિત્રતા રહી, બહાર ફર્યા, હવે નહીં બને આપણી. પણ નહીં બને એમ કીધું, પણ સંગ છૂટ્યો નથી. ભીતર છોડ્યું છે, એનો અહંકાર મટ્યો નથી, માટે છોડ્યું કહેવાય ને. એની વાત કરશું આજે મારા પ્રભુની. એમના જીવનમાં જ્યાં જ્યાં એમણે સંગ છોડ્યો છે અને અસંગપણાથી જીવન જીવ્યા છે, એટલે આવા પંચમ કાળની અંદર પણ લગભગ કેવળ ભૂમિકા પામીને
આટલે સુધીની યાત્રા એમણે એક જ ક્રિયાથી કરી, અસંગપણું. સહેલું છે કે અઘરું? પાડોશી સાથે ઘણી વખત નથી બોલતા, કેટલાય મુંબઈમાં બ્લોક બદલ્યા, મોટો ત્યાં પાડોશી સાથે બન્યું તો કે નહીં આપણી હવે નહીં બરાબર, છોકરાઓને કહી દે નહીં જતા એમના ઘરે, આપણને નથી જામતું એમ. કેટલું સહેલું છે નહીં અસંગપણું? નથી ગમતી એવી વસ્તુઓને છોડતા જરી પણ સમય લાગતો નથી. ફાઉન્ટેન પેન બરોબર નથી, મજા નહીં. આ પેન્સિલ અહીંયા નહીં રાખતા, કાલથી નહીં રાખતા, બદલી લેજો. આવા કેટલાય મેં સંસારમાં સારી વાત નખરા કર્યા છે, નખરા. પણ એ નખરા પણ ખરા નીકળ્યા નથી. એ પુરુષની વાત કરશું. એ કૃપાળુ દેવે કીધું છે કે સર્વ તીર્થંકરાદી જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, અને થતા નથી થઈ શક્યું અસંગપણું. ઘણી વસ્તુઓ છોડી, ઘણી છોડી, અને એના વગર ચાલી પણ ગયો, પણ અંતરથી મેં છોડ્યું છે એવો ભાવ ગયો નહીં, એટલે છોડ્યું કહેવાયું નહીં. અસંગપણું જો સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે, હવે મૂળ ખુલાસો કરે, જેના અંગે એટલે કે એના કારણે ઘણું બધું તે અસંગપણું લઈ લીધું, સંગ છોડી દીધો, એટલે શું થયું પરિણામે? તો કે આત્માનું સાધન સર્વથી નજીક આવ્યું, આત્મ સાધન નજીક આવ્યું. એ મહારાજ એવું થયું, 50-50 વર્ષ, 60-60 વર્ષ, 70-70 વર્ષ સાધુપણું જીવન જીવી, અને છેલ્લે સંલેખના લઈને મૃત્યુને સૈયે સૂતો, પણ મુક્તિ દૂર રહી ગઈ. ન થયું એક આ, તો કે જ્ઞાનીઓએ, સર્વ તીર્થંકરાદીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. હવે અમે પૂછીએ એ છે કે આ જ્ઞાનીઓએ જે કહ્યું છે તેનું વિશ્લેષણ કરીએ તો મને એમ લાગે છે કે એ સહેલું છે કે અઘરું છે? આપ શું કહો છો? નહીં, કંઈક કેવું પડશે, કેવું પડશે, કારણ કે આજે શ્રુત પંચમી છે. શ્રુત એટલે આત્મદર્શનની શરૂઆતનું પ્રથમ ચિહ્ન, કે જે સમયની અવસ્થાએ આત્મા સન્મુખની દ્રષ્ટિ કરી હોય, અને એનાથી જે જ્ઞાનની અવસ્થાઓ એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયો તે સંબંધે એને મળી હોય, એ સંદેશો લાવી હોય, એ શ્રુત જ્ઞાન છે. ને આજે શ્રુત પંચમી છે. કેટલાય શાસ્ત્રોના દર્શન કર્યા, સાર તો આટલો જ છે. કયો એટલો? કે જે સમયની અવસ્થાએ આત્મસન્મુખ થઈને સર્વ સંસારથી છૂટીને, એટલે કે કોઈ ભાવ નહોતો, એ બસ એ ગઈ તો ગઈ, શ્રુત તરફ પ્રયાણ કરી ગઈ, વાત પૂરી થઈ. કોઈને મળવું નહોતું, કોઈને છોડવું નહોતું, કોઈને ગ્રહણ કરવું નહોતું. તો સહેલું કે અઘરું? બોલતા જાઓ તો મજા આવશે, તો એમ લાગશે કે આપણે સાથે છીએ. મિત્ર મને એકલો મૂકી દેશો, વળી મૂંઝાઈશ બજારમાં મૂંઝાઈશ, પછી તો સંસારની વાત તો દૂર રહી, માં મૂંઝાઈ જઈશ. જો હવે એ પોતાનું જીવન કહે છે, કૃપાળુ દેવ પોતાનું જીવન કહે છે કે કેટલું સહેલું કરી લીધું એમણે. તો કે સૌથી પ્રથમ કૃપાળુ દેવ પોતાના જીવનની અંદર જો ખરેખર અસંગપણાને પ્રાપ્ત કરવા માટે કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એમણે જો પ્રયોગ કર્યો હોય તો સંસારથી ઉદાસીનતા. સહેલું છે ને ભરતભાઈ? ઉદાસ, ચાહે ઘરવાળા મળે, ચાહે બાપુજી મળે, ચાહે ભાઈ મળે, ચાહે ધર્મપત્ની મળે, ચાહે અમેરિકાથી આવેલો દીકરો મળે કે જે લાખોની પ્રોપર્ટી લઈ આવ્યો હોય, ઉદાસ. હાલું ધર્મ કરતો જગ સહુ પીરે, એ તો નાના હતા ત્યારે ભણતા હતા સ્તવનમાં. ધર્મનો મર્મ ન જાણે જીનેશ્વર,
ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી. કોના? ધર્મના, સંતોના નહીં. કોઈને બાંધે કર્મ જીને. ધારો હમણાં સમજાયું. આ પ્રભુ ભેટ્યો ત્યારે તો આ ગાથા તો આવતી હતી જ મારે. ધર્મ ધર્મ કરતો જગ સૌ પીરે, ધર્મનો મર્મ ન જાણે જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી બાપુ ચરણ પકડી પકડીને હાથમાં ઓલા પડ્યા છાલા ભગવાનના, એટલા ભગવાનના પગ પકડ્યા. ભગવાનની પૂજા કરી કરીને હાથ એકદમ આવા લાલ ચોળ ને ગોરા ગપો થઈ ગયા. એટલા અભિષેક કર્યા. શું કરે? અને કેટલું સહેલું. એક નવા પૈસાનો ખર્ચો નહીં, ઉલટાનો કર્યો હોય એને મૂકી દેવાનો, એના પ્રત્યેની આસક્તિ છોડી દેવાની. એ શબ્દ છે આમાં, અસંગપણું. અને આમ તો છોડતા જ આવ્યા છે. કેટલા ડોક્ટર છોડ્યા મહેન્દ્રે? કેટલા? અને કે બધાને મજા આવે. બીજા તો અટકે, તું તો ભલે ગયો તો ગયો, બીજા અટકે. ક્યાંય જવા જેવું નથી. તું તારો પોતે ડોક્ટર છો. જો બની શકે તો, અને નહીં બની શકે તો વિશ્વમાં તારો કોઈ ડોક્ટર બની શકે નહીં. એનું કારણ એક જ, પોતે હોય, બીજો કોણ નજીક આવે? આવું છે પ્રભુ. એમ અહીંયા એવું છે. તો કૃપાળુદેવ લખે છે, અદ્ભુત ઉદાસીનતાનું સહજ સ્વભાવભૂત પરિણામ એ અસંગતા. એનું નામ અસંગ. હજી મારે કેટલું સરળ. અસંગ પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. અને આમ બોલે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બોલો 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 બોલો. કાંઈ વાંધો, બોલો તો ખરા, ન કરજો છૂટા આખી બેઠા આવજો. અરે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. તો પણ જુઓ ને કેટલું બધું બાપ. અસંગતા. હવે એના માટે જરી આગળ જોઈશું. તો પહેલા જ જોઈ લઈએ કૃપાળુદેવના એ અસંગતાથી જે એમને ફળ મળ્યો છે. તો લખે છે, અસંગતાથી તીર્થંકર થવા ઈચ્છા નથી. પહેલી વાત ત્યાં તો કે આ અસંગપણું એટલે શું? તો કે અસંગપણામાં તીર્થંકરની પદવી પણ જો મળતી હોય તો પણ તે તજ્ય છે. એની સાથે મારે કોઈ સંબંધ નથી. કેમ કે તીર્થંકરપણું એ પદ છે. હું તો મારા આત્મા પદની નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એટલે તો શાસ્ત્રોમાં કીધું, તીર્થંકરની ભૂમિકામાં પણ પ્રવેશ કરવો એ એક પ્રકારનો શું છે? બરોબર બોલો. કર્મ કીધા તેને. ભાઈ તને ખબર નથી પ્રભુ, એ પણ એક પ્રકારનો કર્મ છે. અને તારે તો તીર્થંકર જ થવું છે. નહીં સોરી, તારે તો મોક્ષે જવું છે. એ પણ એક પ્રકારનો કર્મ છે. જોઈએ છે જ્યાં સુધી જગતના પદાર્થો, ત્યાં સુધી અસંગપણું હોતું નથી. ઉદાસીનતા, અકેલી, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. ચાલો આગળ જોઈશું એ પ્રભુને. સર્વ તીર્થંકરાદીએ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. સર્વમાં બોધમાં કોઈ વિશેષમાં વિશેષ વાત હોય તો તે ખરેખર અસંગપણું છે. અને એ અસંગપણું ક્યારે આવે? તો કે જગતની ઉદાસીનતાથી, જગતમાં ઉદાસીન રહેવાથી, માત્ર રહેવાથી નહીં, ભીતર એનું પાણી એવી રીતે નીચોવીને લીધું હોય કે કોઈ અંગ એક પણ કોઈ પર પદાર્થની સાથે એકતા કરવા તૈયાર પણ ન હોય. અત્યારે વાત ચાલે છે અસંગપણાની. આ કોરોના કે છે કે કોરોના ના કર્યો હતા. હું તો ચા બોલા ही तो की आए न दुनिया में कोरोना મળે કી આય જ ન. કોરોના બધું કોરું છે, કાંઈ પણ લખેલું છે નહીં. છોડી દો એને, દર્દ નહીં આવે તમારી નજીક. પણ હવે હાલું છોડવું જ નથી. કાંઈ નહીં તો આટલું પણ કરી લેવાનું. ના પાડે છે કાંઈ નથી કરવાનું તો હું નજીક નહીં આવું. હવે અહીંયા તો એવા સગા વાલા કુટુંબી હેતુ સંતોષી દીકરા દીકરીઓ દોતરા પોતરા
ત્રીજી પેઢીએ પણ હજી હોય તો બહુ આનંદ હોય. હા, તો રિક્ષા લેવી સહેલી કે આ અસંગપણું કરવું સહેલું? જી મહારાજ, કેટલી સુંદર વાત છે, બહુ મજા પડી જાય. અજ્ઞાનનો આ એક જ શબ્દની અંદર ગહન મહિમા છે. અજ્ઞાનનો મહિમા કે તારે કાંઈ જ કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી, કોઈ શાસ્ત્રો પલટવાની જરૂર નથી. અમારા ગામમાં એક બ્રાહ્મણનો દીકરો હતો. બ્રાહ્મણનો સવારના લોટ ભાગી આવે, બસ એટલું કામ કરે ને પછી એ લોટમાંથી જે કંઈ એક બે રોટલા મળે એ ખાઈને પછી સૂતો હોય આરામથી. મેં કીધું સાલું સાચું અસંગપણું તો એ પાડે છે, હા, પણ એ પણ અસંગપણું તો પરમાર્થે ન કહેવાય, એને પણ સંસારે કીધો છે. એવું આપણે પણ ઘણી વખત કર્યું છે, છોડ્યું છે, બધું છોડી દીધું છે. અત્યારે પણ કેટલાક બધા વ્રતધારી તો હોઈએ જ આપણે કે ભાઈ આ નથી ખાવું, આ નથી ખાવું, આને છોડવું છે, એવા બધા છે. પણ એને છોડ્યું કહેવાય નહીં, એની વાત કૃપાળુદેવ પોતાના જીવનમાં કહે છે. આજે આ કાળમાં તીર્થંકર દેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિશે છેતરે હોય, વિષય હોય, છેતરે હોય તો તે અમે હોઈશું. કહી શકીએ આપણે એટલું ભરતભાઈ કે અમારે અસંગપણું છે. ભલે દાગ લાગે છે બધું, પણ અસંગ છીએ પ્રભુ, કોઈની સાથે બંધાયેલા નથી. શ્રી મહારાજ કેટલું અઘરું છે, બધું કાંઈ નથી. મેં બધા પરિગ્રહનો ત્યાગ કર્યો છે. ત્યાગ કર્યો છે તેનો અહંકાર હજી બેઠો છે. કેટલી વસ્તુ જોઈએ છે ને કેટલી વસ્તુમાં આપણે મારાપણું કર્યું છે. એટલે કે છે કૃપાળુદેવ કે આ અજ્ઞાનનો કોઈ ગહન મહિમા છે. સમયસારના કળશમાં કીધું છે 195 કળશ હોય તો જોજો, કોઈને વાંચવું હોય, અભ્યાસ કરવું હોય તો. આ અસંગપણા 195 અહીંયા નહીં, સમયસારમાં છે. તમે વાંચો, લખશો. તમે ઓલું પૂજા નથી કરતા ને વળી આ ક્યાં વાંચશો ને લખશો? પૂજામાં આમ થાળીઓ ઊંધી કરી નાખો છો. મેં 3 વખત જોયું. મેં કીધું આ હું કરે જ બેન, એમ ના હોય ભાઈ. કળશ વાંચશો તો એ બધી થાળીઓ સીધી રાખવી પડશે. બાપુ એમ કાચું કાપો નહીં. હવે આપણી ઉંમર નથી કાચું કાન કોઈને કાપવાના. આપણે પહેલા આપણું કાન જોઈએ, પહેલા કાપીએ આપણું, પછી બીજાની વાત કરીએ. ચાલો આગળ જોઈશું. અને એ જે તીર્થંકર દેવનો અંતર આશય, એટલે શું અંતર આશય હતો તેની વાત કરે છે કૃપાળુદેવ. કૃપાળુદેવની ઉત્કૃષ્ટ દશાનું પોતે વર્ણન કરે છે. નિરંતર અધ્યાત્મમાં અમે રહ્યા કરીએ છીએ. નિરંતર અધ્યાત્મમાં કેવી રીતે? તો પોતે લખે છે કે વિતરાગની દશા વિનાનો અને અમારી દશા વિનાના કોઈ સમયમાં અંતર નથી. અરે જ્ઞાનીના ગુણગાન કરશું તો કોઈક દિવસ એ ગુણે પહોંચશું આપણે. બોલો, એ દશાને આ પુરુષે પ્રાપ્ત કર્યું છે. કઈ ભીતર આપણે કહીએ કે આત્માની સ્થિતિ હશે, જ્ઞાન સાથેની અને દર્શન નામ શ્રદ્ધા ગુણ સાથેની એકતા હશે. કેવી હશે કે અસંગપણું અમારું નિરંતર પ્રવર્ત્યા જ કરે છે. કોઈની સાથે સંગ નથી, કોઈની સાથે. તો કે છે અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે જો કોઈ જીવને વિશે હશે તો બધાને ખબર છે. બોલો આપ, બરોબર ને? વચનામૃત 322 છે તમારી પાસે વચનામૃત? વચનામૃત છે બધાની પાસે? પુસ્તક છે કે વચનામૃત છે?
322. એમ અમને દ્રઢ કરીને ભાસે છે, આ ક્ષેત્રમાં દ્રઢ કરીને ભાસે છે. બાપુ, આનું નામ મુનિપદ છે. ધન્ય અવતાર પ્રભુ આ મારા પ્રભુનો કહે છે કે બીજો કોઈ નહીં હોય વિશ્વમાં, અને હશે તો અમારા વંદન છે એને. પણ એમ લખીએ અત્યારે એવું છે કે અમને દ્રઢ કરીને ભાસે છે, અમે જ હોઈશું. સુજી મહારાજ ગજબ ધન્ય પુરુષ બાપુ. આપણને કે પુરુષ મળે છે એક એક, આ તો ભલે મળ્યા કૃપાળુ દેવ, પણ બીજા કેટલાય એવા જીવો આ કૃપાળુ દેવને માનનારો મોટો વર્ગ આ રીતે જીવતો હોય છે. અને તે ઉત્તર સંધા જેવા વસો જેવા ક્ષેત્રમાં સૌથી પ્રથમ જ્ઞાનની નિશ્ચયતાને દ્રઢતા હોય તો અંતરંગ ભીનું થાય, અસંગપણું. ચાલો આગળ જોઈશું. તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ કાળને આ ક્ષેત્રે હોય છે તો અમે હોઈશું. આવી દ્રઢતાથી કે છે અમે હોઈશું. એમ અમને દ્રઢ કરીને ભાસે છે ને. એ જ શબ્દો છે ને 322 છે ને, મળ્યા ને. સાચવજો એમને, છે એમ નહીં કહેતા, સાચવજો, સાચવીને રાખજો પ્રભુ. અને એને જ આમ ઠોસ પરિણામે પોતાના ભાવની સાથે આ શબ્દોનું ગોલન એમણે આ પત્રથી પહેલા કરી લીધું. તો એમાં લખ્યું, જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી. આજે શું કરીએ આપણે? શ્રુત પંચમી છે તો એક જ્ઞાનીના વચનોનું આપણે આજે વધામણા કરીએ. જ્ઞાનીનું જીવન તો સુંદર થઈ ગયું જી મહારાજ, એમ તો ગયા એ તો, પણ એમનું જીવન જોવાથી આપણા અંતરંગ શુદ્ધિની વિશેષ કોઈ બલવત્તરતા થતી હોય તો પ્રભુ આજનો દિવસ મારો ધન્ય છે. આજનો દિવસ ધન્ય છે. લોકો એ લખે છે પોતે, વચનામૃત માં જ છે, શોધી કાઢજો જરી. જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી, પણ તીર્થંકરે કહ્યું તેમ કરવા ઈચ્છે છે આ જીવ. વચનામૃત 170. ખાલી આણે બોધ નથી આપ્યો, બોધની જોડે અનુભવનો ધોધ પહેરાવ્યો છે, જેમાં સ્નાન કરીને અનંત જીવો મોક્ષે વયા જાય છે પ્રભુ. ધોધ, બોધની સાથે ધોધ. આ બોધ નથી, પોતાના અંતરંગ સ્થિતિનું વર્ણન કરે છે. અમે આ કર્યું છે એટલે એક વસ્તુ તો નક્કી થઈ કે આ કાળમાં થઈ શકે એવું પણ છે. અસંગપણું ન થઈ શકે એવું કઈ છે નહીં. બોલો કેટલા જણા તૈયાર છો 20 દિવસ માટે બધી જ વસ્તુઓને છોડી અને આ જંગલમાં પાછળ રહેવાનું? ઘર છોડવાનું નથી કહેતા, અહીંયા પાછળ રહેજો જંગલમાં. જી મહારાજ રહે છે એની પાછળ તાલપત્રીઓ બિછાવવી, રાતના સૂવું, દિવસે એક ટાઈમ ખાવાનું, તમને પહોંચી જશે. જંગલ છે પાછળ, જંગલ જ છે. તમે આવતા હો તો અમારી આવવાની તૈયારી છે. કાંઈ જ નહીં લાવવાનું ઘરેથી. એ 2 વસ્ત્ર ઠીક છે, દિગંબર ન રહી શકીએ તો 2 વસ્ત્ર લાવવા, ઉપરનું ઢાંકણ અને નીચેનું ઢાંકણ, બસ. બાકી કાંઈ જ નહીં. ભરતભાઈ, અવસર છે, કોઈ આવતું નથી, જતું નથી, નવો કોઈ આવતો નથી ને જૂનો કોઈ જતો નથી. એવી આ ભૂમિ અહીંયા કોણ આવે છે પ્રભુ? બધા જ સંજોગ સવડા છે, તમને જમવાનું પહોંચી આવશે. પણ એક શરત જમવામાં, જે આવે તે ખાવાનું, મોઢું બંધ રાખવાનું, સ્વાદમાં કંઈ ફેરફાર હોય તો બોલવાનું નહીં, કાંઈ નહીં, એટલી શરત. અને બધું સરસ આપશું ત્યાં, સુવા માટે ગાદલા ગોદલા, આ તે બધું, પંખા બંખા બધું આપશું. મંડપ બાંધશું ઉપર, કારણ કે ત્યાં કહેશું અમને કે આ તપ ચાલે છે. તો કે આનું નામ શું આપ્યું છે? તો અસંગપણા થવા માટેનું તપ છે. આનાથી અસંગપણું પ્રાપ્ત થશે એમ જ્ઞાની કહે છે. તો જોઈએ અસંગપણું કેટલા દિવસ આવી રીતે કોઈ પણ વસ્તુ વિના રહી શકે.
દાંતણ નહીં અને બીજું પણ કાંઈ નહીં, બસ તમને આહાર મળશે એક તમે, અને એ પણ સાદું બાફેલું, બસ એના સિવાય બીજું કાંઈ નહીં. અસંગ પણ કાંઈ જ નહીં, કોઈ વસ્તુ નહીં. દવા બી નહીં લેવાની ત્યારે, તો કે એ તો લઈ લઉં રોજ, મને ઓલું શું છે પ્રેશર છે, પ્રેશર છે, આ એ નહીં ખાઈશ તો શાંત થશે પ્રેશર, જવા દે, ઉપરથી આમ કરતો રહીશ, પ્રેશર રહી જશે. તો કે છે અહીંયા શ્રી તીર્થંકર આદિએ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. તો સાધનની વાત કરે છે ને કે મને મુક્તિ જોઈએ છે, તો આ સાધન છે. ભરતભાઈ શું કહે છે? આ સાધન છે. શું? કયું સાધન લીધું? અસંગપણાનું સાધન. સાહેબ એ કઈ દુકાને મળશે? તો કે તપાસ કર, તપાસ કર. શું દવા બતાવે છે આ પુરુષ પર, અને એ દવા પણ એમ નહીં કે આપણને બતાવે છે, એને યુઝ ટુ કરી રાખી છે. એક આ પહેર્યા છે એના સિવાય કાંઈ નહીં, જંગલમાં જાય ત્યારે આના સિવાય કાંઈ નહીં, ઘરમાં હોય ત્યારે આના સિવાય કાંઈ નહીં. અસંગપણું. અને મને કયો આને સીવડાવવા માટે ક્યાં જવું પડે? કપડું લેવા માટે ક્યાં જવું પડે? એને રાખવા માટે કેટલી જગ્યા જોઈએ? ભરતભાઈ શું છે? અસંગ. પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ, અને મોક્ષ મળે. બોલો હવે અહીંયા 2 વર્ષ નહીં, 20 વર્ષ લે, 40 વર્ષ પણ લે રે જંગલમાં, પણ એક છાંટો ધર્મનો ખબર ના પડે. અને અહીંયા કહે છે કે કાંઈ પણ લીધા વિના જાય, એ ઘણું બધું લઈને પછી આવે. હવે એ પસંદ નથી લ્યો. તો કે છે તે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તે અમે હોઈશું. અને પાછી મજા જુઓ, એમ અમને દ્રઢ કરીને ભાસે છે. આગા ગપ નથી. અને આ નિર્વિકલ્પ જ્ઞાનની દશા શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ કહેવામાં આવી છે. બધી જગ્યાએ નિર્વિકલ્પ અવસ્થાનું આ એક જ ક્ષેત્ર છે, આ એક જ કારણ છે કે જેનાથી એ કાર્ય સિદ્ધિ થાય. નિર્વિકલ્પતા. કેમ કે વસ્તુ હોય તો એના સંબંધીનું વિકલ્પ રહે, વસ્તુ જ ના હોય કોઈ તો વિકલ્પ શું રહે? ઘણા લોકો કહે કે અમે નગ્ન દિગંબર અવસ્થામાં મુનિ છીએ. અવસ્થા એટલી વસ્તુ, પણ હું અવસ્થા એ નગ્ન છું. એ ગર્વ પણ, આટલો ગર્વ પણ, આટલો ભાવ પણ એ અસંગતાને તોડી નાખે છે. સંગ થઈ ગયો. અમે વિદ્યાસાગરજી મહારાજ પાસે હતા ત્યારે આ बात कही थी हमने, तो कि बहुत बढ़िया, बहुत बढ़िया, श्रीमद जैसा तो कोई वीर पुरुष मैंने तो सुना ही नहीं है. हम नाम सुनते रहते थे, मगर ये सब कथाएं इनकी कोई हमारे सामने नहीं आई. मुंबई वाले आप आके हमारी आंखें खोल दी, कान बड़े कर दिए, और हृदय छोटा सा था वो विशाल हो गया. चलो ठीक है, सही काम, सही वक्त पर ये काम चलेगा. પછી કેટલું પારતા એમનો વિષય છે, પણ વાત અંતરમાં એમને એવી ઠસી ગઈ આ પુરુષની, તો કે फिर हम पूछते थे हमको सब कितने कौन सी में घर छोड़ा, ये जो सब क्या पढ़ाई, બધી વાત કરીએ. એમને ખૂબ આનંદ આવતો હતો, એટલું આદર કરતા હતો કે एक बात आपसे कह देता हूं, आचार्य की मेरी जो पदवी है, ये पदवी में वापस नहीं सौंप सकता. वो इसके लिए कह रहा हूं कि श्रीमद का नाम मेरे मुख पर नहीं बोल सकता. कीधु दुख की बात है, हमें कीधु दुख की बात है.
तो कि दुख की बात कहो तो मैं भी यही समझता हूं कि ये दुख की घटना है, मगर इतना आगे बढ़ गया हूं कि अभी ये मैं नहीं कर सकता। કબૂલ કર્યું, જીવન કબૂલ કર્યું. એમનું બહુ આદરથી નામ લે છે. અત્યારે જ્યારે જ્યારે બેઠા હોય 4-8 જણા તો ખૂબ આદરથી નામ લે છે. હૃદય ઉપર હાથ પહોંચી જાય તરત જ એમનું અહીંયા હાથ પહોંચી જાય, આંખ બંધ થઈ જાય, સેજે પડલ વળી જાય નીચે, એટલું આદર છે. આપણને કેટલું આદર. કૃપાળુદેવને દર્શન કરતી સમય હૃદયની સાથે એકતા થાય છે. બહુ કઠણ છે પ્રભુ, બહુ કઠણ છે. જે દિવસે થયું તે દિવસે સમ્યક દર્શનની જરૂરત ગઈ. મને થશે કે નહીં થશે, થાય કે નહીં થાય, થયું કે નથી થયું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દિવસમાં સેંકડો વખત આ પુરુષનું ચિત્રપટ તમારી સામે આવવું જોઈએ, અને પછી એમના વચનો આપણા જીવનની અંદર લહેરાતા હોવા જોઈએ. અને કૃપાળુદેવે આવા નિયમને અપરિગ્રહી કીધો છે, એટલે એને સાચું પ્રત્યાખ્યાન કીધું. સાચો અપરિગ્રહી સંત આ છે. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થંકરે કયા પ્રમાણે કરવા ઈચ્છા છે અને એ એમણે કરી બતાવ્યું છે. આ વચનામૃત 170 છે. જોઈ લીધું ને? આ અવસ્થા નિર્વિકલ્પપણે થયા પછી ભીતર રહેલા પરમાત્મ તત્વ રૂપે જે આત્મા છે તેનું દર્શન સહજ થાય છે. એની પર્યાયમાં આવતી રહે છે, જેની એ જીવને એની કોઈ ચિંતા થતી નથી. સહજ ક્રિયા છે. સહજ ક્રિયાનો તે દાતાર્થ હોય છે. સહજ ક્રિયાનો એમાં કોઈ એને વ્રત તપ નિયમનો પણ વિકલ્પ આવતો, અને આવે છે તો થઈ જાય છે, કરવું પડતું નથી. એને કહે છે વેદ્ય વેદક ભાવનો અભાવ. સમજાણો કે વેદે છે કોણ અને વેદ નારો કોણ છે, એ બેનો જ્યાં અભાવ છે, એ ભાવનો જ જ્યાં અંત છે ત્યાં ધર્મ હોઈ શકે છે. આત્મા વેદનારો છે અને પર્યાય એને વેદનારામાં નિમિત્ત છે. નહીં પ્રભુ, ત્યાં વાત એ હોતી નથી. વેદ્ય વેદક ભાવનો પણ ત્યાં કૃપાળુદેવે આ જ પત્રની અંદર અભાવ કહી દીધો છે. ધન્ય અવતાર પ્રભુ આપનો આ કાળમાં. બાબુ, અમારા તો શું કહીએ, જરાક વાત સારી કહેવા કરતા એમ કહીએ કે પ્રભુ અમારા તો છક્કા છોડાવી દીધા બધા. અભિમાનના તો અમે બધા આમ શું કહેવાય કે આમ છક્કા છોડાવી દીધા. બધું જ ગયું પ્રભુ, એક રહ્યા તમે. આપનું જીવન સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. પછી આગળ લખે છે એક બીજા પત્રમાં, અસંગતા એટલે શું, થોડું અર્થ કરી લઈએ પછી જ આપો આગળ જઈએ.
અસંગતાના વિશેષ અર્થ તો કરી લઈએ, આપણને અત્યારે છે નહીં એટલે એનો અત્યારે ખ્યાલ નહીં આવે. તો કે અસંગતાનો અર્થ છે સંગનો અભાવ. ટૂંકમાં કોઈ પણ પ્રકારના બહારનો સંગ, તેમાં પણ જીવંત વ્યક્તિનો પણ અને અજીવ તત્વનો પણ બંને. અજીવ તત્વ એટલે વસ્તુ આપણી પાસે જે કાંઈ હોય તે, અને જીવ તત્વ હોય એ પણ. પછી દીકરોએ નહીં ને ઘરવાળાએ નહીં ને એના પુત્ર પુત્રીઓએ નહીં, કાંઈ નહીં, બધા પ્રત્યે ઉદાસીન. સુખ કી સહેલી અકેલી, અધ્યાત્મની જનની અકેલી, કરવા જેવું આ છે. આત્મની નજીક જવા માટે કરવા જેવું આ છે. જ્યારે થાય ત્યારે બલિહારી ગુરુ દેવકીજીને ગોવિંદ દિયો બતાય. આ ગોવિંદ સુધી પહોંચવાની વાટ આ છે. ગોવિંદ એટલે ભગવાન, એની પાસે પહોંચવાની આ વાત છે. વેદ્ય અને વેદક બે ન હોવા જોઈએ. સમજાણું? વેદ્ય વેદક. સ્પર્શ પોતાનું જ હોવું જોઈએ, બીજાનું ન હોવું જોઈએ. એટલે સુધી શાસ્ત્રમાં કીધું છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શે છે એ પણ નહીં. કેમ કે પર્યાયની સ્થિતિ પર્યાયમાં છે, દ્રવ્યની સ્થિતિ દ્રવ્યમાં છે, અને એની અંદર રહેલા ગુણો પણ એમાં છે, અને એક જ સમયમાં ત્રણ જુદા જુદા રહી શકે છે. ઠીક છે, એની વાત આપણે નહીં કરીએ. આપણે તો આ પ્રભુની વાત કરીશું. અસંગતા. લખે છે પોતે, જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી, પણ તીર્થંકરે કહ્યું તેમ કરવા ઈચ્છા છે. 170 આવ્યું ને, જોયું ને? બરોબર છે. 170. અને પોતા માટે અમદાવાદમાં એક વાત લખે છે, ડાયરીમાં નોટ કરે છે. અમદાવાદ છે, પોતે કૃપાળુદેવ એક નોટ કરે છે. કોઈક સમય આવ્યો હશે વચમાં આવ્યો ત્યારે નોટ કરી લે છે. આ પુરુષ માના કુક્ષે જન્મ્યો છે, એ એમના ઉપર આરોપણ છે. શું કીધું સમજાય છે? માના પેટે જન્મ્યા છે એ એક આરોપિત કથન છે, પણ આ જીવ તો જ્ઞાના અવતાર છે, એનો કદી જન્મ હોતો નથી. કેવા માટે કોઈક નિમિત્ત ઉત્તમ, જુદી વાત છે, પણ એ નિમિત્ત સાથે કોઈ સમયનું ઉપાદાન, એક સમયની જાગૃતિએ પણ એની સાથે સંધિ કરી નથી. એનું નામ ઉપાદાન છે. સંધિ કરતા અનેક પ્રકારના વિકલ્પો અને જ્ઞાનના શબ્દો, એને તો ઉપાદાન સાથે જ સંબંધ રહ્યું છે, અને તેને નૈમિત્તિક કહીને આ બધા જ ખેલ ખતમ કરી દીધા જ્ઞાનીઓએ. આજે કયો દિવસ છે? શ્રુત પંચમી. બરોબર છે ને? શ્રુતની ધારા બહાવી છે. આજે જોયા શાસ્ત્ર? જોયા તા પહેલા ક્યાં? આટલા સુંદર મજાના તો ખરા, પણ જેમાં એક એક પાને આત્માની વાત સિવાય બીજી વાત શોધવી પણ મુશ્કેલ પડે. પ્રભુ હાથ લાગ્યું છે, હાથ વગું કરો છો, આપ આનંદ આવે છે. પ્રભુ ભેટી લ્યો એને, આ ભેટડા કરી દો. આ વેદ્ય વેદક ભાવની ઉત્કૃષ્ટ ધારા કહેવામાં આવે છે, જ્યાં કોણ કોને વેદે છે, તો વેદનારો છે તે કોણ છે, અને વેદાય છે તે કોણ છે, એવા ભેદ જેમાં રહ્યા નથી, ત્યાં સુધીની ક્રિયાને અહીં કે છે અસંગતા. જૈન દર્શનનું મૂળ આમાં છે. ખ્યાલ રાખજો પ્રભુ. મનુષ્યપણું છે ને, પરિભ્રમણ કરતા કરતા માનવ ભવ, જી મહારાજ કેટલા વખત આવે છે? વધુમાં વધુ બહુ કરો. શાસ્ત્રમાં તો 8 વખત કહે છે. હા, કેટલા માનવ ના, એટલે ક્યાંક 8 ભવ કયા છે.
જગ્યાએ 16. હા, બસ હશે કદાચ. એ રીતે 2 વેદ પકડીને કદાચ કર્યા હોય તો એવી રીતે હોઈ શકે છે. બોલો, કેટલા કિંમતી છે અત્યારના મળેલા આપણા આ ભાવ. અને એનાથી વિશેષ વાત, સંસારમાં ફરતા ફરતા ઉત્તમ જે શ્રેણી છે ને, શ્રેણી કે છે ને કે મારી શ્રેણી માંડવી છે, જેનું નામ ઉપસમ શ્રેણી છે, પ્રભુ 4 થી વધુ વખત નથી આવતી. ખ્યાલ રાખો, 4 સમય 4 જ વખત તને ચાન્સ મળે છે માનવ, પૂરા માનવ ભાવમાં. આ કેટલામું ચાલે છે એ મને ખબર નથી. ભરતભાઈ બહુ જ ચેતવણી આપ. પરમ કૃપાળુ દેવે જે વાત કરી છે ને બાપુ, એમાંથી જે સાર નીકળે છે ને, આપણે એમ થાય કે આપણે ક્યાં સૂતા ક્યાં છીએ અત્યારે. આ એકાંતના દિવસ અત્યારે કેટલા મહિના? 1.5 મહિનો થયો? 2 મહિના થયા. હું પૂછી શકું 2 મહિનામાં તમે તમારા આત્માની સ્થિતિમાં, ચિંતનમાં ક્યાં પહોંચ્યા? બધા પાકા કર્યા પૂજાઓ બધી? હવે બોલ્યો છો, બોલી શકો છો શાંતિપાઠ ને વગેરે? હું તમને પૂછું છું. હા, નથી કરતા. પ્રભુ એમ ન હોય, આ ક્ષેત્ર જુદો છે, તમને આવ્યું છે જે મળ્યું છે ને, તો કે પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો આ યોગ, પુરુષાર્થથી નથી મળ્યો. પૂર્વનો કોઈક યોગ તમને અહીંયા લઈ આવ્યો છે. ન કરો એમ પ્રભુ. નિયમિત પૂજાનો એક નિયમ લઈ લો. પૂજા કરવી છે, બોલીને કરવી છે પાછી, એમ નહીં શબ્દો બોલીને. ઘણા કંઈ એમ જ કરે છે, આમ કરીને પછી અર્ઘ આપીને આમ વાળી દે છે. એમ નહીં પ્રભુ, એમ ન હોય. પ્રભુ ભગવાનનો આદર કરો. માંગેલો ઘરે આવે ને, કોઈ દરવાજે ઊભે ને ટેલ નાખે ને, તો છેવટે કાંઈ નહીં તો આટલી ટુકડી તો આપીએ છીએ. અને બાપા લે તું એ મારી પાસે બહુ તો નથી, પણ આટલું તો લઈ લે. એટલું એ ભગવાનને આપવા માટે આપણી પાસે કાંઈ નથી. પૂજા કોણ નથી કરતું અહીંયા? મારે પૂછવું નથી, પોતાને પૂછજો. આવા નિરવ શાંતિના એકાંત જંગલની અંદર નિયમિત પૂજા હોવી જોઈએ. નિયમિત ભગવાનની અભિષેક કરી શકતા હો તો ઉત્તમ, પણ અત્યારે તો મનાઈ છે. પૂજા કરવાની છૂટ છે. અને આ વાત કઈ ઓછી છે? ઉપસમ શ્રેણી તમે આખા સંસારમાં ફરો ત્યારે 4 વખત તો એનો અવસર આવે છે. સમજો છો? ઉપસમ શ્રેણી એટલે આત્મજ્ઞાનને મેળવવાની પહેલી સીડી. 4 જ વખત આવે. વખત ગુમાવી દીધો તો ગયો. પાછા અનંતકાળ રખડો ત્યારે માનવ ભાવ મળે. અને એમાં 4 વખત તો ક્યારે થાય ને શું થાય? મળ્યું છે અત્યારે. સમજી લો આ 3જો છે. હવે છેલ્લો જ મારે પાર કરવો છે. તો કે છે અલૌકિક અસંગતા. અને કૃપાળુદેવની એક વાત કરીને પૂરું કરીએ છીએ. કૃપાળુદેવ લખે છે કે તીર્થંકર દેવના અંતર આશયમાં અત્યારે આ વિશ્વની અંદર કોઈ જો બીજો પુરુષ હોય તો ખ્યાલ નથી, પણ પહેલા પુરુષ તો અમે જ છીએ. કે જે અંતર આશયને પ્રભુ અમે સમજી શક્યા છીએ. અને એના સાનિધ્યમાં અમે અત્યારે 2 મહિના એકાંતમાં પ્રભુ શું કહીએ, ભરતભાઈ કેટલું કાર્ય થઈ જવું જોઈએ. અને પોતે આમ અમદાવાદમાં જાણકાર બેઠે બોલતા હોય ને, આમ બધા જગત સમક્ષ એમ બોલે છે, નિશેહ જ્ઞાના અવતાર છે, નિસંદેહ જ્ઞાનનો અવતાર છે. શ્રદ્ધા તમારી, કાર્ય તમારું, પુરુષાર્થ તમારો, બાકી બધું એમનું. બસ મારે આટલી 3 જ વસ્તુ એમને સમર્પણ કરવી છે. નિસંદેહ જ્ઞાના અવતાર છીએ. વ્યવહારમાં બેઠા છીએ, દેખાઈએ છીએ, છે તો વિતરાગ. અમે વિતરાગ તત્વ સુધી પરિપૂર્ણપણે બધું જ મેળવી લીધું છે. જેટલું જોઈએ તેટલું બધું જ. અંતરંગ સ્થિતિની વાત છે, બહારની વાત નથી.
એવા પુરુષની સાથે આજે આટલી એકાંતમાં રહેવાનો આજે જે સમય મળ્યો, તો અમને કોઈ કહી શકશે, કોઈ એનો સહેજ અનુભવ? તો કે સાહેબ બીજું તો કાંઈ ન થયું, પણ આટલે સુધી તો અમે જરૂર આવી શક્યા. એકલામાં કહેજો, કાંઈ વાંધો નહીં, બધાની વચમાં જરૂર નથી, પણ અમારા કાન સુધી વાત આવે ને તો ક્યારેક એનો કોઈ એજન્ટ આવે ને તો ચિઠ્ઠી તો મોકલાવી શકું. તો કે રાજનગર કુકમાની અંદરની આ ચિઠ્ઠી છે સાહેબ, જોઈએ તો આવજો, એ ભાઈ મળશે. આપના દર્શન રોજ કરે છે, આપની ભક્તિ રોજ કરે છે, પૂજા રોજ કરે છે, વચનામૃત વાંચે છે, એના અર્થ કરે છે. ભરતભાઈ શું છે પ્રભુ, આવું એકાદ ક્યારે નથી મળ્યું આપણને. કેટલા વર્ષ થયા અહીંયા? આપણને કેટલા વર્ષ થયા? 20 વર્ષ થયા. 20 વર્ષમાં આવું એકાંત જી મહારાજ નથી મળ્યું ને. બરોબર છે, તમને તો મળે ત્યાં લાંબા બેઠા છો એક ખૂણામાં, પણ અત્યારે બધાને એ ચાન્સ મળ્યો છે તમને એકાંતમાં બેસવાનો એક પુરુષ સાથે. અને જ્ઞાનીઓ કહે છે કે એકાંતમાં જ તારું કામ થશે, બીજી જોડે કોઈ પણ હશે તો કામ નહીં થાય. તો અસંગતા નહીં રહે, સંગ થઈ જશે તરત જ. અને એ સંગ તો સહેજે સહેજે મળ્યો. ઘરનું માણસ એ ક્યાંક રખડતો હોય, પોતે ઘરમાં બેઠા હોય બૈરાઓ, ક્યારેક ઈ બહાર હોય તો ઘરનું માણસ ઘરે હોય, એકલા રહેવાનો એ પ્રસંગ. હું જરાક કંટાળી ગયો છું, જરાક આંટો મારી આવું. અહીંયા તો આંટા મારવા મળે છે, મુંબઈમાં તો આંટા મારવાય નથી મળતા. અત્યારે તો એવી સ્થિતિ થઈ છે, આંટાએ નહીં મારવું, ઉપર વયા જાઓ, ઘરમાં રહ્યો. આ એ બોધ ત્યાં એ કામનું છે, ઘરમાં રહ્યો. ચાલો, આપણે વાતો તો ઘણી કરી.